તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા હતા અને ત્યાં રૂમ મળી રહી હતી. તો આપણે રાત્રે રોકાયા હતા અહીંયા. અને અહીંયા તમે જોઈ શકો છો કે મા ચામુંડાનું મંદિર જો તમે અહીંયાથી. તો કોમેન્ટમાં જય ચામુંડા લખવા ના ભૂલતા. જો તમે આપણે બહારની તરફ જઈએ. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ બધા ફ્રેન્ડ. જરા માતાની જય મહારાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે ચોટીલાથી આગળ નીકળી ગયા છીએ. બધાને ચા અને નાસ્તો બાકી છે, તો આપણે ચા નાસ્તો કરવાનો છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો મિત્રો. આપણે ફાઇનલી જો આપણે નાસ્તાઓ પહોંચી ગયા છીએ. અમદાવાદ જતા વચ્ચે આવી જાય છે ફેમ ફૂડ. તો આપણે નાસ્તો કરીએ. તમે લોકેશન જોઈ શકો છો. જોવા મિત્રો, ફૂડ કોર્ટ. આપણે લાવવાનું મેનુ છે. જો મિત્રો, અહીંયા આપણે અલગ જ પ્રકારનું છે. ત્યાં નાસ્તો કરવા આવ્યા છીએ. નાસ્તા સરસ છે. એ આખી વચ્ચે પેલો ચા કેતા જઈ રોહનજી જો હમણાં. હા કાર્તિક, એ તો મને ખબર ના હોય યાર. બીજું કોક કે હવે ચા ટી પોસ્ટ ચા તમારે નહીં પીવે કાર્તિક? પીવે ના, પેલા બધા નહીં પીવાની અક્કી ના. તાર પીવાની જા ત્રણ ચાર. હા એ તો નાસ્તો પેલા કીધું મેનુ. સર મેનુ આવો ને કરી હું લેવા હું લે કે લઈ જા લઈ જા કમો. એટલે આપણે તો આગળ નાસ્તો બધો તો હોય જ છે. હવે તો સાઉથ ઇન્ડિયન જે ખાવું હોય ને, ઇડલી ને એ બધું કીધું, એ બધું પેલી બાજુ અહીં લઈ જા. મોબાઈલ લઈ જા કે હું તો આવે નાસ્તો આવે છે એટલે લે તું લઈ જા રહ્યો. ઓ નાસ્તો એ મળશે લ્યા. ઓ લે આપણે જોઈ લેજે. તમે એનું જોઈ શકો છો. મેગી 2 મેગી કરી નાખી બરોબર. પછી આલુ પરોઠા થેપલો, આલુ પરોઠા કે થેપલો કરવા? 2 કરી દો. આલુ પરોઠા ને થેપલો દઈ દો. મિની કચોરી, પંજાબી સમોસા, ફરાલી ભેલ. એક કામ કરો, આપણે પહેલા થેપલા 2 ડીશ કરાવીએ અને આલુ પરોઠા એક ડીશ. ભાઈ આપણે થેપલા કરો 2 ડીશ ને 2 ડીશ આલુ પરોઠા. થેપલા તૈયાર થયા ને લાઈવ બનાવશો ને થેપલા? પરોઠા નહીં, પરોઠા આલુ પરોઠા. જો ફાઇનલી આપણે ચા આવી ગઈ છે. ચાની પાલી અહીંયા બહુ મોટી હોય છે. જોવા તમે જતીન આવડી ચા ચાલશે. આપણો વારાનો ચા પીતો હતો મિત્રો, અત્યારે ચા ની પાલી ખુશ થઈ ગયો. 11 વાગે
વારાનો ઉઠ્યો પણ ચા મળી જ નહીં છે. એટલા માટે ચા બધું હાટું વાળવાનું ભેગું ના જતીન? બે ચાલી બે ફાલી એક નહીં, ડબલ ફાલી. જતીનજી હું મારી બાજુ મૂકી દઉં થોડી વાર. અહીં સાઈડ તો આપણે ફાઇનલી સવારના ચા પીવ્યુ કરતા હતા અને 11 વાગી ગયા છે. આપણે 10 વાગે બધા ફ્રેશ થયા 9:30 થી 10 ના ટાઈમે. અને આપણે વચ્ચે જતા ફ્લેમ ફૂડ જ્યાં રેસ્ટોરન્ટ જેવું છે નાસ્તા હાઉસ, તો ત્યાં આગળ આપણે રોકાયા અત્યારે નાસ્તો કરવા માટે. આપણે હવે નાસ્તો ઓર્ડર કર્યો છે પણ પહેલાં આપણે ચા પી લઈએ. અને આપણે પરોઠા તૈયાર થાય છે અને મેગી પણ તૈયાર થાય છે. તો આપણે પહેલાં ચાનો ટેસ્ટ કરીએ. મિત્રો ચા સરસ છે. ખબર છે કે નોર્મલી રીતે આપણે સાદી પીને એટલે આમાં વધારે કે મસાલા એડ કર્યા હતી અને ચા તો વધારે એવી જ સારી. વધારે પડતું જે રેગ્યુલર પ્રમાણે આવે તે એડ કરીએ તો ચા ટેસ્ટ હોય તે સારામાં સારો. ફાઇનલી મિત્રો ઇંતજાર ખતમ થઈ રહ્યો છે. આપણા પરોઠા આવી ગયા છે ઓલરેડી. જો તમે બે કરાવી દે. એ જે બન્યો લેતા આવજો પછી. જો તમે પરોઠા આપણે ટેસ્ટ કરીએ ચા સાથે. પરોઠા દહીં સાથે ચટણી સાથે ટેસ્ટ કરીએ. આપણે ચા સાથે ટેસ્ટ કરીએ. મેગી લીધે મેગી મિત્રો પરોઠા પણ સારા લાગ્યા. અને ખાસ છે કે અમુકને જો આપણે મને તો અહીંયા સ્વાદિષ્ટ લાગ્યું, પરંતુ તમને કેવું પસંદ છે તમને જ ખબર હોય. તો આ બાજુ આવો તો એકવાર ટેસ્ટ કરજો, સારા છે પરોઠા સાથે દહીં. તો મિત્રો આપણે નાસ્તો કરીએ. તારું મંગાવું કે મેગી